નંદકુરબા મહિલા કોલેજ ખાતે યોજાયેલ પ્રેક્ટિસ 2025 આઈટી અને કોમ્પ્યુટર મેળાના બીજા દિવસે બીએસસી સેમ 4થી 6માં અભ્યાસ કરતી દીકરીઓએ વિવિધ પ્રોજેક્ટની પ્રસ્તુતિ કરી હતી, જે અંગેની માહિતી દીકરીઓએ આપી હતી. પોતાના ઇનોવેટિવ આઈડિયા સાથે બનાવેલ પ્રોજેક્ટની પ્રસ્તુતિ આ તકે કરવામાં આવી હતી. મારું નામ ગુલબન સિબા. હું BCSY સેમ 4માં સ્ટડી કરું છું. અમે અહીંયા પ્રેક્ટિસ 2024-25નું આયોજન કર્યું છે. એમાં અલગ અલગ ડિફરન્ટ ઝોન છે. 7 અપ ઝોન છે અને એમાં 44 ઝોનથી 44 આઇટમ્સ રાખી છે ડિફરન્ટ. એમાં અલગ અલગ ઝોન છે, જેમ કે વેબસાઇટ ઝોન, ગેમ ઝોન, AI ઝોન, ગ્રાફિક્સ ઝોન, રોબોટિક્સ ઝોન અને મોડેલ ઝોન, એવા અલગ અલગ ડિફરન્ટ ઝોન છે. અને આ અમે નંદકુરબા મહિલા કોલેજ ની સંસ્થા, અમારા BCAના પ્રિન્સિપલ અંકિતા મેમ અમને ખૂબ આગળ પ્રોત્સાહન આપે છે આ કામ કરવા માટે. અને અમારી કોઈ બી મીન્સ કે ગેમમાં કે કોઈ બી પ્રવૃત્તિમાં એરર આવે તો અમને સોલ્વ કરાવે છે અને અમારી ખૂબ હેલ્પ કરે છે. હેલો એવરીવન, મારું નામ ભાયણી તૃષા છે. હું BCSM 6માં અભ્યાસ કરું છું ઇન નંદકુરબા મહિલા કોલેજ. અમે આ વખતે પ્રેક્ટિસ 2025માં ઘણા બધા અલગ અલગ વેરિયસ ઝોન બનાવેલા છે, જેમાં છે AI ઝોન છે, મોડલ ઝોન છે, વેબ ડિઝાઇનિંગ ઝોન છે, ગેમિંગ ઝોન છે. તેમાં ઘણા બધા અલગ અલગ ઇનોવેટિવ એને વેબિંગને લગતો વેબ ઝોન હોય તો એને લગતા અલગ અલગ વેબસાઇટો બનાવેલી છે, જેમ કે બસની વ્યવસ્થા હોય કે પછી આઈ કાર્ડ હોય, ડિજિટલ બધા પોર્ટલ્સ હોય, એવા અલગ અલગ બનાવેલા છે. ગેમ ઝોન હોય તો ગેમિંગની અંદર અલગ અલગ નવી ઇનોવેટિવ ગેમો બનાવેલી છે, જેમાં અમે જે અભ્યાસ કર્યો હોય તે લેંગ્વેજનો યુઝ કરીને અલગ વેરિયસ ગેમિંગ બનાવેલી છે. અને હું આ સંસ્થાનો આભાર માનું છું કે અમને અલગ નવી આઈડિયા ઇનોવેટ કરવાનો મોકો મળ્યો છે, જેની માટે અમને ખૂબ જ પ્રોત્સાહન આપે છે સંસ્થા પણ અને અમારા પ્રોફેસર પણ, જે ખૂબ જ હેલ્પ કરે છે. જો કાંઈ એરર આવી હોય તો અમને સોલ્વ કરવામાં પણ ખૂબ જ મદદ કરે છે, એટલે હું એનો આભાર માનું છું. થેન્ક યુ. Hello everyone, good morning. Myself is Amokana Bhumika, now studying BCS semester 6. Praxis 2025 એની અંદર અમે ડિફરન્ટ ઝોન રાખ્યા છે, જેમ કે AI ઝોન, મોડેલ ઝોન છે, વેબ ડિઝાઇનિંગ છે, અમારું જે રોબો ઝોન છે, જેની અંદર અમે ઇનોવેટિવ આઈડિયા અને અલગ અલગ પ્રોજેક્ટને ડિસ્ક્રાઇબ કર્યા છે. જેમાંનું છે અમારું મોડેલ ઝોન અને રોબો ઝોન જે મિક્સમાં છે. એમાંનું છે અમારું એક આર્મીનું છે, જે ઓટોમેટિક એનું લાઇટ છે, જે એને સેફટી માટેનું જે કરંટ છે. અને આ લોકોનો જે પાર્કિંગવાળો કે જે પાર્કિંગને કેટલાની લિમિટ છે, અત્યારે તો 10ની લિમિટ છે, જો એનાથી વધારે લિમિટ જાય તો એને છે એ ક્રોસ કરવા દેતા નથી. પછીનું છે અમારું એક બ્રિજનું છે, કે જેમાં 10ની લિમિટ સેટ કરેલી, જો 11મું જાય તો એ લિમિટમાં અંદર એન્ટર કરવા દેતા નથી. અને અમારું છે રોબોઝન, કે જેમાં અમે સેલ્ફ વોટર પ્લાન્ટ રોબોટ બનાવેલો છે, જેમાં પ્લાન્ટ છે એ પોતાની સેલ્ફ, એટલે એને કેટલા અમાઉન્ટ વોટરની નીડેડ છે એ એટલું જ વોટર લે છે, એનાથી વધારે વોટર એ લેતું નથી. માય નેમ ઇઝ જોશી કૃષ્ણા. હું નંદકુરબા મહિલા કોલેજમાં અભ્યાસ કરું છું. આ મારું મોડલનું નામ છે ઇન્ડિયન આર્મી સેફટી. જે છે અનધર પર્સન કોઈ પણ આવશે તો એને માઇન્ડ સિસ્ટમમાં પગ પડશે તો કોઈ પણ જાતની લાઇટ ડિટેક્ટ થશે. એ સૂચવે છે કે અહીંયા અનધર પર્સન છે, અહીંયાથી તરત ફાયરિંગ થવા મળશે. અને જો આપણે ઇન્ડિયન આર્મી શૂઝમાં સેન્સર ચિપ લગાવેલી છે, જે માઇન્ડ સિસ્ટમ મારે કનેક્ટેડ હશે. એ જો કોઈ પણ જાતનો પગ મૂકશે તો કોઈ પણ જાતની ચિપ લાઇટ થશે નહીં. એ ડિટેક્ટ કરે છે કે આપણા આર્મી શૂઝનું છે. અનધર પર્સનનો કોઈ પગ આવશે તો તરત લાઇટ થશે ને અહીંથી ફાયરિંગ થવા મળશે. હેલો ગાઈઝ, માય સેલ્ફ દેગડા બનશ્રી. અત્યારે હું નંદકુરબા BCA મહિલા કોલેજમાં અભ્યાસ કરું છું. અત્યારે અમારે IT એન્ડ કમ્પ્યુટર રિલેટેડ છે એક એક્ઝિબિશન છે, કે જેમાં દરેક રોબોટિક્સ એન્ડ મોડલ અને બધી વેબ ડિઝાઇનિંગ આઈઆઈના ઝોન બનાવેલા છે, કે જેમાં છે ને એ અત્યારે અમારું મોડેલ છે એક મોરબી પુલ, કે જે એક સત્ય ઘટના ઉપર આધારિત છે, કે જેમાં આપણે પાસ્ટમાં જોઈએ છીએ એક મોરબી પુલ કે જેમાં ઓવરક્રાઉડિંગના કારણે છે ને એ માણસોનો અવરજવર વધી ગઈ હતી, જેથી કરીને પુલ છે એ તૂટી ગયો હતો. એટલે અત્યારે અમારું મોડેલ જે છે એ એક સેન્સર ઉપર બનાવેલું છે, કે જેમાં છે ને અત્યારે અમે એક સેન્સર ચિપ ગોઠવેલી છે, જેમાં એક્ઝિટ ને એન્ટર ઉપર અમે સેન્સર રાખેલું છે, જેથી કરીને અત્યારે અમે 10%ની લિમિટ સેટ કરેલી છે, કે જેમાં 10%થી વધારે કોઈ બી પર્સન આવશે ને તો 11% એમાં એન્ટર નહીં થાય, તરત જે સેન્સર આવશે અને એમાં ક્લોઝ થઈ જશે. અત્યારે હું તમને પ્રેક્ટિકલી બતાવું છું.